ભારતના બંધારણના આમુખમાં કેટલા મુખ્ય તત્વોનો ઉલ્લેખ છે? આનો જવાબ આવશે 5. જોઈએ તો ભારતના બંધારણના આમુખમાં મુખ્ય 5 તત્વોનો ઉલ્લેખ છે. સંપ્રભુતા, સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, લોકશાહી અને પ્રજાસત્તાક. આ તત્વો ભારતની વૈશિષ્ટ્યપૂર્ણ માન્યતાઓ અને સિદ્ધાંતોના પ્રતિબિંબ કરે છે. બીજો પ્રશ્ન છે, ભારતના બંધારણના આમુખમાં ધર્મનિરપેક્ષ શબ્દ ક્યારે ઉમેરવામાં આવ્યો? આનો જવાબ આવશે 1976. ધર્મનિરપેક્ષ શબ્દ 42માં સંશોધન અધિનિયમ 1976 દ્વારા ઉમેરવામાં આવ્યો. આ ફેરફાર ભારતીય રાજનીતિમાં દરેક ધર્મ માટે સમાન અભિગમને મજબૂત કરવાનું લક્ષ્ય રાખે છે. દરેક પ્રશ્ન નીચે સમજૂતી આપી છે જેથી તમને સમજણ પડી જાય કે આ પ્રશ્ન શું કહેવા માગે છે અને તેના પાછળનું કારણ શું છે. ત્રીજો પ્રશ્ન છે, આમુખમાં સમાજવાદ શું સૂચવે છે? જવાબ આવશે આર્થિક સમાનતા. જોઈએ તો સમાજવાદ ભારતીય બંધારણમાં આર્થિક અને સામાજિક સમાનતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. તે દરેક નાગરિકને સમાન અવકાશ અને અધિકાર આપવા મર્યાદા નક્કી કરે છે.